સોમનાથના સાનિધ્યમાં રામ મંદિર ઓડિટોરિયમ ખાતે અમદાવાદની રુદ્રાક્ષ એસોસિએશન સંસ્થા દ્વારા યુવા સમાજ સેમિનારનું ત્રિદિવસીય ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સામાજિક સંસ્થા દ્વારા છેલ્લા 3 વર્ષથી 18 થી 25 વર્ષના વિદ્યાર્થી ભાઈ બહેનો અલગ અલગ જગ્યા પર સેમિનાર યોજવામાં આવે છે। યુવા વર્ગમાં આપણી સંસ્કૃતિ, જીવનશૈલી, બુદ્ધિજીવી રમતો, પ્રતિભાનું પ્રદર્શન, આધ્યાત્મિકતાની સાથે સાથે આધુનિકતાનું સિંચન થાય તેવા ઉદ્દેશ્યથી જે તે વિષયના નિષ્ણાંતોને બોલાવી યુવા સંવાદના સેમિનારમાં સાહિત્યના સંવર્ધન સાથે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। તેમજ આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો પોતાની સંસ્કૃતિને ના ભૂલે, પરિવાર સાથે રહે, વડીલોનો આદર કરે, આવનારા સમયને ઓળખે, પર્યાવરણનું જતન કરે આ સહિતનો હતો। અમારી સંસ્થાનું નામ છે રુદ્રાક્ષ એસોસિએશન। 2012 થી અમારી સંસ્થા ચાલે છે। અમારો મોટો છે કે સમાજના 3 જનરેશનને આગળ વધારવા। અમે 3 જનરેશન માટે કામ કરીએ છીએ। આજે અમે જે યુવા સમાજ રાખ્યો છે એ સ્પેશિયલ આ અમારો 3જો યુવા સમાજ છે। સમજો, આનું કામ છે યુવાઓને આગળ પ્રોગ્રેસ માટે, એમના વિકાસ માટે, એમને પ્રેરણા આપવા માટે। ભારત દેશમાંથી હરેક કોમ્યુનિટીમાંથી અહીંયા બધા યુવાનો આવ્યા છે અને એ લોકો પોતાના એમના અંદર કયા ટેલેન્ટ છે એ અમે અહીંયા બહાર કાઢીએ છીએ। એ ટેલેન્ટથી પછી અમે એમને સ્ટેજ પ્રોવાઈડ કરીએ છીએ। બીજી વસ્તુ, આ પ્રોગ્રામ કરવાનો અમારો જે ઇન્ટેન્સ છે, જે રુદ્રાક્ષ એસોસિએશનનો જે ઇન્ટેન્સ છે કે આ યુવાનોની અંદર એક અમુક એવા હીરા શોધવા, જે હીરા આ દેશનું, આ રાજ્યનું અને આ સમાજનું બધાનું નામ રોશન કરે। ઠીક છે, અને દેશની પ્રગતિમાં જ્યારે યુવાનો જે પાર્ટિસિપેશન હોય છે એ વધે છે, દેશ હંમેશા પ્રોગ્રેસ કરે, એવું મોદી સાહેબે બી કીધું હતું। ઠીક છે, તો આજે પૂરા વિશ્વની અંદર ભારત જ એક એવો દેશ છે કે જે યુવા દેશ ગણાય છે। તો યુવાઓનું પાર્ટિસિપેશન દેશના ભવિષ્ય માટે કેમ ના હોય શકે? તો એના માટે અમે અત્યારે અહીંયા આજે 250 યુવાનો આવ્યા છે, બરાબર, અલગ અલગ જગ્યાએથી આવ્યા છે। આ યુવાનોને અમે અહીંયા ભેગા કર્યા છે। અહીંયા અમે એમના ભારત માટે એ લોકો શું કરી શકશે, દેશ માટે શું કરી શકશે એના માટે પ્રોત્સાહિત કરીએ છીએ। સમાજ માટે એમની શું જવાબદારી છે, બરાબર, સમાજનું ડેવલપિંગ કઈ રીતે કરી શકશે એના માટે અમે લોકો એમને પ્રોત્સાહિત કરીએ છીએ। અને આ જે યુવા છે એ આવતીકાલ સમાજનો અને આપણા દેશનો ચહેરો બનવાના છે। તો અમારો મોટો એ જ છે કે આ યુવાઓના સમાજ અને દેશના પ્રગતિ માટે એમનો સિંહ ફાળો રહે એના માટે પ્રોત્સાહિત કરે। આજે સોમનાથ ખાતે સરસ મજાનો કાર્યક્રમ, ખાસ યુવાઓ માટે જે કાર્યક્રમ આજે રાખ્યો, ખરેખર સોમનાથના પ્રાંગણમાં અદ્ભુત કાર્યક્રમ રહ્યો અને યુવાઓ તમે જોઈ શકો છો, મારી પાછળ ઘણા પ્રોત્સાહિત થયા છે યુવાઓ। અને આવા જ કાર્યક્રમો અવારનવાર થવા જોઈએ, કેમ આવનારા સમયમાં જે છે એ યુવાઓ જ છે અને યુવાઓને પ્રોત્સાહિત કરવા જોઈએ। તમે મારી પાછળ જોઈ શકો છો, બધા ફોન મૂકી દીધા છે, મોબાઈલ મૂકી દીધા છે। 7 કલાકથી એમના પાસે ફોન નથી, પણ સરસ પ્રવૃત્તિ કરી રહ્યા છે અને અમે બધા જ અહીંયા આનંદ કરી રહ્યા છે। ખરેખર રુદ્રાક્ષ સંસ્થા દ્વારા આ જે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, ખરેખર હું આ પ્રોગ્રામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સોમનાથ મહાદેવ દાદાને પ્રાર્થના કરું છું આવા જ કાર્યક્રમ આવનાર સમય પણ થતા રહે એવા દાદાને પ્રાર્થના। આજે મેં મેં જોયું તો મોટિવેશનલ સ્પીકર જે વગાસ્યા હતા, એમનું ખરેખર એમનું સ્પીચ બહુ સારી હતી। યુવાઓ માટે એમને સરસ એમને માર્ગદર્શન પૂરું પાડ્યું। ડ્રોઈંગનું પણ અમે જોયું કે 2050માં કેવા દિવસો હશે આપણા દેશના, એનું પણ ડ્રોઈંગ દ્વારા આપણે જોયું અને ખૂબ આનંદ થયો। અહીંયા ઉપસ્થિત દરેકનું પહેલા તો સ્વાગત કરું છું। અમારી સંસ્થા રુદ્રાક્ષ જે ચાલે છે એ અમારા તપોધન બ્રાહ્મણ સમાજની છે, જેમાં દરેક પ્રકારની ઇવેન્ટો થાય છે। એમાં છે યુવા સંવાદ, પછી સંસ્કાર શિબિર અને શ્રવણ યાત્રા। તો આજે અમે અહીંયા યુવા સંવાદનો કાર્યક્રમ યોજ્યો હતો। આ યુવા સંવાદ અમારો 2022થી શરૂ થયો છે અને આજે એનું 3જું વર્ષ છે, જેમાં શરૂઆતમાં તો બાળકો ઓછા હતા, પણ હવે તો બાળકો 200ની સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને દરેક બાળકો અલગ અલગ કાર્યમાં આગળ પારંગત થતા જાય છે અને થતા રહેશે। જે એમનામાં રહેલી કલાઓ છે એ બહાર વિકસે છે। ઘણા બાળકો ચિત્રકળામાં છે, તો ઘણા બોલવાના ડરમાં છે, તો આજે એમનો બોલવાનો ડર જતો રહ્યો છે અને એ પોતાના ઉત્સાહથી પોતાનું વક્તવ્ય રજૂ કરે છે। આ કાર્યક્રમ 3 દિવસનો છે। આ કાર્યક્રમમાં મુંબઈથી, સુરતથી, વડોદરાથી અને અમદાવાદથી તેમજ અમારા ગામડામાંથી બાળકો આવેલા છે અને આ યુવા સંવાદ અમારો સોમનાથમાં યોજાયેલો છે। બાળકોને
અલગ અલગ પ્રકારનું જ્ઞાન આપવામાં આવે છે કે સંયુક્ત કુટુંબમાં રહેવું, સંયુક્ત કુટુંબની ભાવનાઓ, વૃક્ષારોપણથી આપણને પ્રદૂષણ ટાળી શકીએ છીએ અને આગળ ભવિષ્યમાં આપણને આ કાર્બન ડાયોક્સાઇડનો સામનો ન કરવો પડે અને આપણે ખુલ્લી હવામાં રહી શકીએ, તાજો ઓક્સિજન મેળવી શકીએ તે માટેના તમામ કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમાં બાળકો સ્નેહથી અને ઉત્સાહથી ભાગ લે છે અને આવી રીતે જ આપણું આગળ ભવિષ્ય ઘડતું રહેશે તેવી અમે પ્રેરણા આપીએ છીએ.